અરવલ્લીના મોડાસામાં એલસીબીએ વાહન ચોરીના મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે। મોડાસા તેમજ ટિન્ટોય પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર વાહન ચોરીના મામલા સામે આવતા હોવાથી સ્થાનિક પોલીસ અને એલસીબીએ મળીને 5 વાહન ચોરીના મામલાનો પર્દાફાશ કર્યો છે। આરોપીના ઘરેથી ચોરેલ મોબાઈલ, 2 એક્ટિવા તથા ચોરી કરેલ વાહનોના સ્પેરપાર્ટ મળીને કુલ 90,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હતા ત્યારે કે ટિન્ટોય ગામની સીમમાં જે પાદર મહુડી ગામ છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ ધરોલા ગામેથી તેમજ મોડાસા વિસ્તારમાંથી એમણે એક્ટિવા ચોરીઓ કરેલી છે, જે બાબતે તપાસ કરતાં એમના ઘરે ટીમો મોકલી અને તપાસ કરી તો લગભગ 2 એક્ટિવા અને 3 જે બીજી 2 એક્ટિવા અને 1 મોટરસાઇકલ, ટોટલ 5 જે વ્હીકલ ચોરી થયેલ હતા તો એમાંથી 2 એક્ટિવા મળી છે અને 2 એક્ટિવા અને 1 મોટરસાઇકલ છે એના સ્પેર પાર્ટ છે એ કબજે લીધેલા છે। હતા